હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું કે સ્વાધ્યાય 2.2 જોયું તો એની અંદર કે એના ઘણા બધા એક્ઝામ્પલો આપણે જોયા। આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.3 મતલબ સ્વાધ્યાય 2.3 જે સંબંધ અને વિધેયનું સ્વાધ્યાય નંબર 2.3 છે તે આપણે અહીંયા જોવાનું છે। તો તેની અંદર આપણે ક્વેશ્ચન 1 અને 2 આજે આપણે જોશું કે કઈ રીતે તેને સોલ્વ કરી શકાય છે અને તેની અંદર આપણે સાબિત કરીને દેવાનું છે કે તે સંબંધ આપેલો સંબંધ છે તે વિધેય છે કે નહીં અને માનાંકની અંદર જ્યારે એક્સ એફ ઓફ એક્સની વેલ્યુ આપેલી હોય તો તેનો સંબંધ અને પ્રદેશ કઈ રીતે શોધી શકાય એ ક્વેશ્ચન નંબર 2 છે તે આપણે જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 2.3નું ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આપણે કઈ રીતે સોલ્વ કરશું। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે જોયું હતું આગળ કે વિધેય અને આપેલું જે આપેલા છે જે ગણ તેનો સંબંધ આપણે જોવાનો છે તે કે સંબંધ વિધેય છે કે નહીં અને જો સંબંધ વિધેય હોય તો આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે જે આ નીચે આપેલા જે 3 સંબંધ આપેલા છે તેમાં। તો એની અંદર આપણે પહેલો સંબંધ લઈ લઈએ તો શું છે કે પહેલા સંબંધની અંદર 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 મતલબ 17 1 આ એક પહેલો આપણે સંબંધ આપેલો છે બરાબર છે। તો આપણે આને સૌથી પહેલાં જોવાનું। આની અંદર તમે જુઓ તો તમને પ્રદેશના ઘટકો જોવા મળશે તમને બરાબર છે કે બીજા નંબરનો ઘટક જે આપેલો હોય યાદીની અંદર બરાબર છે તે આપણે વિસ્તાર માટે છે અને પહેલો ઘટક જે આપેલો છે તે પ્રદેશ માટે છે। તો અહીંયા 2 5 8 11 14 અને 17 આ બધા આપણે જોઈએ તો એ પ્રદેશના ઘટકો છે બરાબર છે। અને તમે જુઓ તો તેની અંદર આપણે વિસ્તારની અંદર તમે જુઓ તો વિસ્તારની અંદર એક બધાય જેટલા ગણ આપેલા છે તેની અંદર સેમ અને એક જ ઘટક આપેલો છે 1 બરાબર છે। તો તમે જુઓ તો આની અંદર બધેમાં વિસ્તારની સંખ્યા સેમ છે બરાબર છે એટલે આ સંબંધ વિધેય તો છે જ એ તો પાકું જ થઈ ગયું। તો વિધેય હોય તો આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાનું છે। તો પ્રદેશ શું થશે કે આપેલો જે ગણ છે તેની પહેલી વેલ્યુ બરાબર છે। તો કે 2 5 8 11 14 અને 17 આ પ્રદેશના ઘટકો થશે અને એવી જ રીતે વિસ્તાર તો વિસ્તારનો ઘટક શું થશે કે બીજો ઘટક શું છે તો કે 1 તો આ આપણે વિસ્તાર અને પ્રદેશ અહીંયા શોધી શક્યા। હવે એવી જ રીતે ઉદાહરણ મતલબ એનો ક્વેશ્ચન નંબર 2 માટે તો આપણે ક્વેશ્ચન નંબર 2 શું છે તો એના પહેલાં અહીંયા ઘટકો અહીંયા પહેલાં સિમ્પલ આપણે લખી લઈએ। તો 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7 આ આપણે સિમ્પલ અહીંયા લખી લીધું ક્વેશ્ચન નંબર 2। હવે તમે આની અંદર તમે જુઓ તો 2 4 6 8 10 અને 12 અને 14 આ તમે જુઓ તો તે બધા પ્રદેશના ઘટકો છે કેમ કે ઘટક એક જે છે તે એક પ્રદેશ માટે હોય તો આ બધા પ્રદેશના ઘટકો છે। અને તમે બીજી બાજુ જોવા જાઓ તો 1 2 3 4 5 6 અને 7 એ બધા ઘટકો શ્રેણીમાં છે બરાબર છે। શ્રેણીમાં હોય એટલે મતલબ શું છે કે શ્રેણીના છે અને પ્રદેશના છે બરાબર છે। અને ઓલા ઘટકો તમે વિસ્તારના ઘટકો જોવા જાઓ તો તે પણ શ્રેણીમાં છે એટલે આ સંબંધ છે તે સંબંધ વિધેય છે બરાબર છે। કાં સેમ હોવું જોઈએ અને કાં શ્રેણીમાં હોવું જોઈએ તો જ સંબંધ હોય તે વિધેય થાય અને સંબંધ વિધેય થાય તો તેનો પ્રદેશ અને આપણે વિસ્તાર શોધી શકીએ। તો આનો પ્રદેશ શું થશે તો કે યાદીનો જે રીત આપેલી છે તેનો પ્રથમ ઘટક અને વિસ્તાર થશે યાદીની જે રીત છે એમાંથી બીજો ઘટક મતલબ 1 2 3 4 5 6 અને 7 આ થઈ ગયો વિસ્તાર। હવે સેમ એવી જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 લઈ લઈએ। તો ક્વેશ્ચન નંબર 3 શું છે તો ક્વેશ્ચન નંબર 3 પહેલાં સિમ્પલ અહીંયા આપણે પહેલાં લખી લઈએ તો કે 1 અને 3 1 અને 5 2 અને 5 તમે આની અંદર જુઓ તો તમને દેખાશે કે આપણે આની અંદર જે 3 ઘટકો આપેલા છે તે સૌથી પહેલાં સરખા નથી ઘટકો સરખા નથી તમે જુઓ કેમ કે વિસ્તારની અંદર એ અલગ અલગ છે અને પ્રદેશની અંદર પણ
અલગ અલગ છે. તો કે આપણે જે ઘટકો લઈએ તો એની અંદર પ્રદેશમાંથી બે એક સરખા છે તો ક્યાં છે તો કે 1, અને અલગ અલગ વિસ્તારની અંદર તમે સરખા જોવા જાઓ ઘટકો તો વિસ્તારના ઘટકો અલગ અલગ કયા છે તો કે 5 અને 3. બરાબર છે, 3 અને 5 સિમ્પલ છે. તો આની અંદર વિસ્તારે અલગ છે અને પ્રદેશના ઘટકો પણ અલગ છે. માટે આ જે આ સંબંધ આપેલો છે તે સંબંધ વિધેય નથી. બરાબર છે, કેમ કે સંબંધ વિધેય ન હોય તો એના ઘટકો અલગ અલગ હોય. તો સિમ્પલ આપેલ સંબંધ વિધેય નથી. બરાબર છે, વિધેય ન હોય તો સિમ્પલ એનું આપણે પ્રદેશ કે વિસ્તાર ન શોધી શકાય. તો આ રીતે તમે પ્રદેશ અને વિસ્તાર શોધી શકો. હવે એક્ઝામ્પલ 2. હવે આપણે અહીં જોવાનું છે આપણે ક્વેશ્ચન નંબર 2. અને ક્વેશ્ચન નંબર 2 શું આપેલું છે કે બે આપણે અહીંયા સંબંધ આપેલા છે. તો તે સંબંધના વિધેય માટે પ્રદેશ અને વિસ્તાર શોધવાના કીધા છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે એફ ઓફ એક્સ બરાબર -(x). બરાબર છે, તો આપણે જાણીએ છીએ કે (x) હોય. બરાબર છે, માનાકમાં જ્યારે x હોય તો x અને x > 0. બરાબર છે, અને -x અને x <0 થાય. બરાબર છે, એ આપણને ખબર છે. હવે એફ ઓફ એક્સ બરાબર -(x). તો એના માટે આપણે શું થશે તો કે -x અને x બિલોંગ્સ ટુ મતલબ > 0 થશે અને x <0 થશે જ્યારે -x હશે ત્યારે. બરાબર છે. હવે આપણે અહીંયા સિમ્પલ શું કીધું છે પ્રદેશ અને વિસ્તાર આપણે આના એફ ઓફ એક્સ બરાબર -(x) ના શોધવાના છે. તો એફ ઓફ એક્સ બરાબર r થશે. r બરાબર વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે x બિલોંગ્સ ટુ r અને પ્રદેશ પણ વાસ્તવિક સંખ્યાઓ જ બધી થશે તો પ્રદેશ પણ r. બરાબર છે, તો સિમ્પલ અહીંયા એફ ઓફ એક્સ બરાબર -(x). હવે બધી ધન વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે, બધી ધન વાસ્તવિક સંખ્યાઓ જેટલી હશે તેટલી આની આપણે પ્રદેશ થઈને મતલબ એના પ્રદેશમાં આવશે. બરાબર છે. હવે આપણે એનો વિસ્તાર જોઈ લઈએ. તો વિસ્તાર બરાબર શું થાય એફ ઓફ એક્સ વિસ્તાર બરાબર આપણે ઇન્ફિનિટી થશે માઇનસમાં અને 0 સુધી આવશે કેમ કે 0થી વધારે એનો વિસ્તાર નહીં થાય મને માઇનસમાં અનંત સુધી. તો હવે એવી રીતે સિમ્પલ 2 એક્ઝામ્પલ બીજું આપણે જોઈ લઈએ. તો બીજું એક્ઝામ્પલ શું છે એફ ઓફ એક્સ બરાબર √9 - x². તો આપણે અહીંયા જાણીએ છીએ કે સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ પહેલાં એફ ઓફ એક્સ. બરાબર છે, આપણે આની અંદર તમે જોવા જાઓ તો -3 > x > 3. કેમ કે -3ની વેલ્યુ મૂકો તો પણ એ જ વેલ્યુ મળશે અને 3 મૂકશો તો પણ એની વેલ્યુ એ જ મળશે. એટલે એનો આપણે એફ ઓફ એક્સ બરાબર -3 થી 3 સુધી લઈ શકીએ. તો -3 > x or > 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય. બરાબર છે, કોઈ પણ સંખ્યા તમે આની અંદર કિંમત મૂકી શકો ઉપરના એક્ઝામ્પલની અંદર લઈ શકાય. બરાબર છે. હવે તમે જોવા જાઓ તો 0 થી 3 સુધીની જેટલી સંખ્યાઓ હોય તે સંખ્યાઓ આના માટે એટલે આના વિસ્તાર માટે મતલબ ખોટી પડે. બરાબર છે, પ્રદેશ માટે મતલબ જે સાચી પડે તે વિસ્તાર માટે ખોટી પડે. 0 થી 3 સુધીની સંખ્યા ખોટી થાય. બરાબર છે. હવે વિસ્તાર આપણે એનો વિસ્તાર જોઈ લઈએ. તો વિસ્તાર શું થશે જે પ્રદેશની જે સંખ્યાઓ ખોટી પડે છે તે આપણે વિસ્તારની અંદર લખી શકીએ. તો x 0 < x < 3. સિમ્પલ આ રીતે લખી શકાય વિસ્તાર. તો માટે એનો વિસ્તાર શું થાય આપણે આ તો અહીંયા યાદ આપણે લખવું આ રીતે ગુણધર્મની રીતે. હવે આપણે એને વિસ્તારને આ રીતે દર્શાવવું હોય અંકથી તો 0 થી 3 સુધીનો એનો વિસ્તાર થાય. સિમ્પલ. બરાબર છે. તો આ રીતે તમે જ્યારે વિધેય આપેલા હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર
આ રીતે શોધી શકો અને જાણી શકો કે તે વિધેય છે કે